હું 15 વર્ષની છું. મારા દાદા હવેલીમાં ગંદા રૂમમાં બીમાર મહિલાઓને મોકલતા હતા અને 7 દિવસ પછી તે મહિલાને સંપૂર્ણ સલામત બહાર આવતી દાદા ફક્ત મહિલાઓનો જ ઇલાજ કરતા હતા. એક દિવસ જ્યારે હું તો પોતે જ રૂમમાં જવા લાગતી ત્યારે મારી માતાએ મને પકડીને જોરથી થપ્પડ મારી અને કહ્યું, ખબરદાર છે, તમે આ રૂમમાં પાસે ફરતા પણ જોયો તો તારા પગ ભાગી નાખીશ. એમ રાતે હું બીમાર હતી. મેં વિચાર્યા હું મારા દાદાના ગંદા રૂમમાં ચાલી જાઉં છું, તેથી હું ઠીક થઈ જઈશ. પરંતુ હું રૂમમાં ગઈ તરત જ મારા હોશ ઉડી ગયા અને મને ચક્કર આવી ગયા અને હું બેહોશ થઈ ગઈ, કારણ કે ત્યાં મારું નામ કોમલ છે. હું 15 વર્ષની છું. મારા દાદા ગામના એક નાનકડા ડૉક્ટર હતા. અમારી બહુ મોટી હવેલી હતી, પણ ત્યાં એક રૂમ એવો પણ હતો જ્યાં કોઈને જવાની પરગાઈ ન હતી. સમય મારી ઉંમર નાની હતી, તે જ મને હંમેશા જાણવાની ઈચ્છા હતી કે હું રૂમમાં શું થાય છે. તે રૂમ મારા દાદાએ હતો. જોવામાં આવે તો એક રૂમ નહીં પણ વિશાળ હોલ હતો અને તે ગેટ હતો. હું નાની હતી અને આમ તેમ ફરતી હતી, કારણ કે હું છું 6 ભાઈઓની એકામાત્ર બહેન હતી, તેથી જ હું લાડલી હતી. પણ એ રૂમમાં જવાની પણ મંજૂરી નહોતી. મારી માતાએ કહેતી હતી કે તારે આ રૂમમાં ક્યારે જવું નહીં. આ એક ગંદો રૂમ છે. આ રૂમમાં નકામી ચીજવસ્તુઓ રાખવામાં આવી છે, પરંતુ જે અહીં ગંદી ઘરની વસ્તુઓ રાખવામાં આવી હોય તો તે મારા દાદા આ રૂમમાં 7 મહિલાઓ મોકલતા હતા અને 7 દિવસ સુધી તે મહિલાનો બહાર આવતી ન હતી અને 7 દિવસ પછી બહાર આવી તો ઘરે ચાલી જતી હતી. તે મહિલાઓ માટે જમવાનું પણ તે રૂમમાં પહોંચી જતું હતું. તે રૂમમાં કંઈ જ ન હતું. ત્યાં 7 દિવસ સુધી લોકોએ શું કર્યું અને તે પણ મહિલાઓને 7 દિવસ પછી તે મહિલાઓ સુરક્ષિત બહાર આવી જતી. મારી માતા મને તો ખૂબ જ ડરાવી રાખતી હતી. અહીં જ ન જવું નહીં તો લાગી જશે કે રાતે મેં કોઈ મહિલાને ડરવાનો અવાજ સાંભળ્યો. મેં જોયું કે મારા દાદા ઘરના આંગણામાં બેઠા હતા અને એક સ્ત્રી દાદાના પગ પાસે બેઠી હતી. તે કહેતી હતી, તમે પણ આ રૂમમાં મોકલતો. તમને ભગવાનને કસમ છે, હું ખૂબ જ પરેશાન છું. મારા બીજું કોઈ જોઈતું નથી. દાદાએ તે કહ્યું કે દીકરી સમજ, હું તમને મનાઈ નથી કરતો. આવતા અઠવાડિયામાં જજે. તે કહ્યું, મને હમણાં જ પરવાનગી મળી છે. આવતા અઠવાડિયે મને મારા ઘરેથી નીકળવા દેખાયા આવશે નહીં. મારા ઘરે મહેમાનોનું આવવાનું જોયું છે. કૃપા કરીને મને અત્યારે આ રૂમમાં જવા દો. ત્યારે હું અંદર ઊભી હતી અને ચૂપચાપ આ બધી જોઈ રહી હતી. પછી તે મહિલાએ ખરાબ રીતે ચીસો પાડવા લાગી હતી. દાદાએ કહ્યું, જરાય અવાજ ન કરો. હું તારા માટે જગ્યા બનાવવાની કોશિશ કરું છું. અને જગ્યા બનાવવાનું શું વાત હતી? તો આ એટલી મહિલાઓ હતી કે ત્યાં જગ્યા ન હતી. ત્યાં શું થયું હતું? હજુ હું આ વિચારી રહી હતી કે મને આ પાછળથી માથા પર એક હળવી થપ્પડ વાગી અને મારી માતાએ કહ્યું, તું અહીં શું કરે છે? મેં તને મનાઈ કરી હતી કે મેં કહ્યું કંઈ નથી કરતી. મમ્મી હંમેશા મને રૂમમાં જવાની ના પાડતી હતી. મને નાની નાની બાબતોમાં રોકતી હતી. મારા ભાઈ બધું કરતા હતા તે હું જ પણ બધું કરવા માંગતી હતી. પણ મારી માતાએ કહેતી હતી કે તું દરેક જગ્યાએ જઈ શકતી નથી. પરંતુ માણસની ફરીતર હોય છે કે કામથી કોઈ માણસોનો રોકો માણસને જ કામ કરે છે. પણ જીદ બનાવી કે હું જોઈ શકશે આ રૂમમાં શું થાય છે. એકવાર મારી પાસે મારી મિત્ર આવી અને કહેવા લાગી, હું આખો દિવસ તારા ઘરે રહીશ અને આપણે રમીશું. મેં કહ્યું, તમે મારામાં ઘરમાં રહેવાની પરવાનગી કેમ મળી? તમે તો તારા માતા પિતા ક્યારે જવા દેતા નથી. તો તે કહેવા લાગી, મારી માતા 7 દિવસ માટે સારવાર કરવામાં બહાર ગઈ છે. પિતા કહે પણ સવારે કામ પર જાય છે, તેથી આવી. હું મને કહ્યું તો મારી માતા મારા ઘરે 7 દિવસ માટે આવી હશે. તે આશ્ચર્ય થયું કે તારા ઘરે કેમ આવી હશે? તે બીજા કોઈ શહેરમાં ગઈ રહી છે. મેં કહ્યું, તે ખોટું બોલ્યું છે, કારણ કે જે મહિલા 7 દિવસ માટે ઘરની ગાયબ થઈ જાય
તો તે મારા ઘરે આવે છે અને મારા દાદાને સારવાર આપે છે. આ રૂમ જોઈને રહી છે અને તે ત્યાં રાખવામાં આવી છે હશે. ત્યાં પાણી જવાનું અને અન્ય જરૂરી વસ્તુઓ પણ તે રૂમમાં 7 દિવસ માટે જાય છે. તો તે કહ્યું, હું મારી માતાએ મળવા માંગુ છું. તે ખૂબ જ યાદ કરું છું. ચાલો અંદર જઈને. મેં કહ્યું કે આટલા સારા નસીબ નથી. આપણા કોઈ બાળકને ત્યાં જવા દેતા નથી. કે કહ્યું, આપણે ક્યાં કોઈને કહી જવું છે. અમે અંદર જઈ રહ્યા છીએ. મેં કહ્યું, આ તારી વાત સાચી છે, પણ જે પકડાઈ જઈશ બહુ મોટું અપમાન થશે. તેને કહ્યું, કંઈ નહીં, આ તો હું મારી મમ્મીને મળવા માંગુ છું. મારે તેની સાથે વાત કરવી છે. તે પૂછે છે કે એવી કઈ બીમારી છે કે 7 દિવસ માટે ઘરની બહાર ગઈ છે. હું મારા નાના ભાઈ બહેનની સંભાળ રાખું છું અને આખો દિવસ કામ કરું છું. થાકી જાઉં છું. મિત્ર, મારી મદદ કર. મારી મિત્રતા સલાહ પર મેં સીડીનો ચડીને તે રૂમની અંદર જવાનો પ્રયાસ શરૂ કર્યો. મારી મિત્ર સીડી પકડીને ઊભી હતી અને હું ઉપર ચડવા લાગી અને ત્યારે મેં કંઈક સાંભળ્યું. તે મારી માતાનો અવાજ હતો. મારા મિત્રને ઠપકો આપી રહ્યો હતી અને મારી મિત્રને પણ મારતી હતી. મારી માતાએ મને જોઈને સીડી હલાવવાનું શરૂ કર્યું અને કહ્યું, નીચે ઉતરીને ઝડપથી નીચે આવીને મેં મમ્મીને મારવા લાગી. તેની મારી મિત્રને પણ માર્યા અને તે ઘરની બહાર કાઢી મૂકી. સાંજે જ્યારે બાબતે આ વાત કહી અને તેણે પણ મને ઠપકો આપ્યો. જ્યારે આજ સુધીમાં મને કંઈ કહેવાનું તો બાબા કહેતા હતા કે મારી લાડકી દીકરીને કોઈએ કંઈ ન કહેવું. પણ આજે બાબાએ પણ મારી સામે મોટી આંખ જોયું અને કહ્યું, તું આ રૂમની નજીક નહીં જઈશ, નહીં તો મારનાથી ખરાબ કોઈ નહીં. આ મારા માતા પિતા મને રૂમમાં જવાની જેટલી જ મનાઈ કરતા હતા, વધુ તે રૂમમાં જવાની ઈચ્છા કરતી હતી. એક દિવસ મેં રૂમમાંથી ચીચો આવવાનો અવાજ સાંભળ્યો અને સ્ત્રી કહેતી હતી કે મને બહાર જવા દો, મારે અહીં રહેવું નથી, હું કામ કરવા માંગતી નથી. અને મારા દાદા પણ બૂમો પાડી રહ્યા હતા કે દીકરી, જો તું પડશે તો તારે કારણે મેં વધુ પોષ મહિલાઓને અહીં આવીશો તો તારા આ કામ કરવું ના પાડી તારા માટે અહીંથી જવું ખૂબ મુશ્કેલ છે. દાદાએ કહ્યું, આ જગ્યાએ બહુ મુશ્કેલીથી મળે છે. હું તારા ઈરાદા બદલી શકતી નથી. પછી તે મહિલા ડરવા લાગી. હું તો કંઈ પણ સમજી શકતી નથી. એક રાતે સૂઈ રહી હતી ત્યારે હું ખૂબ જ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી. મારા પિતા પણ જાગી ગયા અને મારી માતા પણ ખૂબ જ પરેશાન થઈ ગઈ. હું મમ્મીને ગળે લગાડીને રડવા લાગી. મારા બાબાએ પૂછ્યું, શું થયું? તો મારી માતાએ કહ્યું કે હંમેશા આ રૂમની આસપાસ ફરે છે. તેને રૂમની અંદર શું થાય છે તે જોઈ લીધું નથી ને? મા અને બાબાએ આંખોમાં એક વિચિત્ર ડર હતો. બાબાએ કહ્યું, જો આવું થયું હોતે તો તે સારી વાત નથી. તે આખી જિંદગી ડરતી રહેશે. હું તારાથી ઊંઘમાં હતી તેઓ વાત સાંભળતા હતા. આખરે મેં રૂમમાં એવું શું થયું હતું જેનાથી હું આખી જિંદગી ડરતી રહેતી હતી? કદાચ તેઓ મને નજીક રાખવા માટે આવી વાતો કહેતા હશે. પરંતુ એક દિવસ મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. જ્યારે મારી માતાએ કહ્યું ત્યારે તેણે કહ્યું કે દવા આપી દઉં છું, ઠીક થઈ જશે. પરંતુ માતાએ દવાથી મારા પર કોઈ અસર થતી ન હતી. મારા પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો. મારી માતા તેના કામમાં વ્યસ્ત હતી. ઘરમાં કોઈ નહોતું. વિચાર્યું કે મહિલાએ કહે છે કે રૂમમાં જતા તેની તબિયત ઠીક થઈ જશે. તે કહેતે અમારી વર્ષ જૂની સમસ્યા ઠીક થઈ ગઈ છે. અમારા 30 વર્ષના રોગ દૂર થઈ ગયા છે. મને ફક્ત પેટમાં દુખાવો હતો. જે હું તે રૂમમાં 1 કલાક બેસી રહી તો પણ દૂર થઈ જશે. મને મારી પાસે સારું બહાનું છે. કોઈ મને પૂછશે તો હું કહીશ કે મારી તબિયત ખરાબ હતી એટલું હું તે રૂમમાં ગઈ. હવે આસપાસની અંદર જઈ શકતી હતી કારણ કે દરવાજાની ઉપર એટલી જગ્યા હતી કે હું આરામથી બહાર આવી શકતી ન પણ આવતા એમ હતી કે હું ત્યાં જઈને તે પહેલાં જ કોઈને તેની જાણ થઈ જઈ હતી. મારા પ્લાન નિષ્ફળ થઈ જતા હતા. આજે મેદાન એકદમ સાફ હતું.
મન રોકવાનું વાળું કોઈ ન હતું. બાબા પણ ઘરે ન હતા, મેં દાદા પણ ઘરે ન હતા. ઘરના કેટલાક નોકરો પણ રજા પર હતા. બપોરનો સમય હતો. મમ્મી તેના કામ પછી થોડી વાર સૂઈ ગઈ હતી અને આજે હું તે રૂમમાં જવાની હતી. મેં આરામથી સીડીનો દરવાજો તરફ રાખીને બીજી સાડીથી ઉતરી ગઈ અને રૂમની અંદર પણ દરવાજો આગળ એક પડદો હતો. પડદો હટાવ્યો તો સામે અંધકાર હતો, જે કે હું દિવસોમાં સમય આવી હતી. હું રૂમની અંદર આવી તો મને લાગ્યું કે રૂમમાં મારો સિવાય બીજું કોઈ જ છે. તેથી હું આજુબાજુ જોવા લાગી. ક્યારેક લાઇટ હશે. રૂમ બહુ મોટો હતો અને તેથી ખૂબ જ ખરાબ ગંધ આવી રહી હતી. ગંધ એટલી ખરાબ હતી કે મારા નાક પર હાથ મૂકીને ચીજ શોધવાનું લાગી અને મને તે મળી ગઈ. ઝડપથી મેં 3-4 સ્વિચ દબાવી ત્યારે અચાનક રૂમમાં પ્રકાશ ફેલાયો અને સારી રીતે યાદ છે કે આ રૂમમાં ઘઉં રાખવામાં આવતા હતા. હું ઘઉં ખરાબ થઈ ગયા હતા કે પણ હટાવ્યા ન હતા. મેં લાઇટ ચાલુ કરી તો રૂમમાં જોયું તો મારા હોશ ઉડી ગયા. હું મારી પોતાની આંખો નીચે જોઈ રહી હતી. હું 15 વર્ષની છોકરી માટે ખૂબ જ વિચિત્ર અને ડરપણું દ્રશ્ય હતું. એ રૂમમાં કેટલાક પ્રાણીઓ પડ્યા હતા કે એક લાઈનમાં પડ્યા હતા, 7-8 કે બાજુ અને બાકીના બીજા બાજુ. પણ મારી સમજણની બહાર હતું, કારણ કે પશુઓના ચહેરા સ્ત્રીઓ જેવા હતા અને ઘડ પશુઓ જેવું આ જોઈ રહી. ખરાબ રીતે ચીસો પાડવા લાગી, કારણ કે તે બધી એક સાથે બોલવા લાગી. ગભરાશો નહીં, ડરવાની જરૂર નથી. હું તો ત્યાં જ બેહોશ થઈ ગઈ અને જ્યારે હોશમાં આવી તો હું મારા રૂમમાં હતી અને મારી માતા મારા પલંગ પર બેસીને ડરતી હતી. મને મારા પિતા સાથે લડી રહ્યા હતી કે તમારા પિતા આવા કામ કેમ કરે છે. જો ઘરમાં આવી વસ્તુઓ રાખશે તો બાળકોનું ધ્યાન તો જશે જ ને. તમે જે કામ કરવાની મનાઈ કરો છો તે કામ કરવાની બાળકોની આદત હોય છે. તે એના શું વાંક? મારી દીકરી એટલી ડરી ગઈ છે કે ડરના કારણે જેનું તેનું જ રૂમમાં અવસાન થઈ ગયું હતું. તો શું થાત? અને તે ડૉક્ટર પાસે લઈ ગયા તો પણ કંઈ થાત ન. કેમ કે તમારા પિતાને આ બધું બંધ કરવું કહેવું નથી. એ આજે મારી દીકરીને કંઈ પણ થયું હોત તો હું તમને બધાને ક્યારે પણ માફ ન કરતા. બાબા કહેતા હતા કે કંઈ નથી, ત્યાં માત્ર ઘઉં હોય છે અને નાની નથી. 2 વર્ષ સુધીમાં આ યુવાન થઈ જશે. મારી માતાએ કહ્યું, મારી પુત્રીનું જીવન મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. હું મારા ઘરમાં આવી કોઈ પ્રવૃત્તિઓ થવા દઈશ નહીં. આ બધું પૂરું કરો અને તે કહો. આ ઉંમરે પ્રકાશનું કામ ન કરે. કોઈની કંઈ થઈ જાય તો એનું નામ પણ અમારા માથે આવી જશે. તમારા ઊભી થઈ અને કહેવા લાગી, તે એક ગાય હતી પણ તેનું માથું સ્ત્રીનું હતું. ત્યાં શું થાય છે? મમ્મી પૂછી. પછી હું ખરાબ રીતે બૂમો પાડવા લાગીને મારી માતા ફરીથી રડવા લાગીને મારા પિતા પણ પરેશાન હતા. 1 અઠવાડિયાની સુધી હું ડરતી રહીને ચીસો પાડતી અને મને તાવ રહ્યો અને મારી હાલત બહુ ખરાબ હતી. મને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી. મારા માતા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા. 2 દિવસ પછી હું થોડી સામાન્ય થઈ ગઈ હતી. પછી તે મને મારા ઘરે લઈ આવ્યા. પછી એક દિવસ મારા દાદાએ મારા માતા પિતા બધા મારી પાસે બેઠા અને કહ્યું, દીકરા, તું જે વસ્તુથી ડરી ગઈ છે અમે તને તેના વિશે કહેવા માંગીએ છીએ. અમે તમે માટે રૂમમાં જવા દેતા ન હતા જેથી હું ડરી જા અને જુઓ કે તારી સાથે શું થયું છે. મેં કહ્યું, આ બધું શું હતું? મને કહો નહીં તો મારું રૂમ માથા ફાટી જશે. મારા દાદાએ કહ્યું, આ બધું જૂની પરચાનો છે કે જોયું તો એક મોટી સારવાર છે. ત્યાં એવું કંઈ થતું નહોતું. ત્યાં કોઈ ગાય ન હતી, તમામ મહિલાઓ હતી. વાસ્તવમાં આ સારવારથી પદ્ધતિઓમાં જે વ્યક્તિનો ખૂબ જ લાંબી બીમારીઓ હોય, ઘણા વર્ષોને તેથી સારવાર ચાલી રહ્યા હોય, તમે તેના સારુંથી ન થયું તો તેણે 7 દિવસ સુધી પોતાના જાતને એક મોટો જાનવરી ચામડીનો સંપૂર્ણપણે લપટીને રૂમમાં સૂવું પડે છે. આ પદ્ધતિ બિલકુલ સરળ નથી કે 7 દિવસ માટે પ્રાણીના ચામડીને લપેટીને સૂવું અને તેમાં ખૂબ જ દુર્ગંધ આવે છે. તમારે સહન કરવી પડશે. તમારે ખૂબ જ
હલકો ખોરાક પણ લેવો પડશે. આ અમલ કરવો ખૂબ જ મુશ્કેલી છે. જૂના જમાનામાં લોકો આ બહુ કરતા હતા, પછી તેઓ દૂર થવા લાગ્યા, કારણ કે આ સરળ કામ નથી. પરંતુ એકવાર જે આ સારવાર લે છે તે એમ જ સમજે કે તેના ફરી જન્મ થયો છે, તેના તમામ રોગો મટી જાય છે. તેથી જ હું આ બધું કરવાનું કારણ કે આ રોગ જૂની પરંપરા છે અને તે ફાયદા ખૂબ જ વધારે છે. અને કોઈ વ્યક્તિની તે ગરદન સુધી પ્રાણીની ચામડી લપેટીને બેઠો હોય છે, તે જોવા ખૂબ જ વિચિત્ર લાગે છે. તેથી જ અમે ત્યાં જવા દેતા ન હતા. બાળકોને આ વૃદ્ધ બતાવવાનું છે સારી વાત નથી. આ તું તો અમારા પરિવારના એકમાત્ર દીકરી છો, પણ હું મોટી થઈ ગઈ છું, તો વિચાર્યું કે તમે એકવાર સમજાવ્યું ઘણું છે. પણ હું તો આ પહોંચી ગઈ કે સાંભળીને મને આચરણ થયું હતું કે મેં પૂછ્યું કે આનો સાચે જ ફાયદો છે. મારા દાદાએ કહ્યું કે હા, તેના ઘણો ફાયદો છે, પરંતુ આ કામ જરા પણ સરળ નથી. મહિલાઓ માટે ખૂબ જ મુશ્કેલી છે. આ પદ્ધતિ પુરુષો સાંજે કરવા માટે હતી, કારણ કે મહિલાઓને 7 દિવસ આ રીતે બેસી જ રહેવું અલગ લાગે છે. પણ મેં તો મહિલાઓને પણ સારવાર કરવાનું, કારણ કે સારવાર દરેક માટે છે. જ્યારે મને ખબર પડી કે આ સારવાર એક ઈલાજ છે, ત્યારે મારો હૃદયમાંથી બંધો ડર દૂર થઈ ગયો અને અચાનક હું ખૂબ જ સામાન્ય બની ગઈ હતી. પરંતુ મારા માતા પિતા અને મારા દાદાજી કહ્યું કે તો આ ભવિષ્ય આ કામ નહીં કરે, પણ મારા પરિવારે કહ્યું હું હવે એકદમ ઠીક છું. દાદાએ આ કામ કરવા દો. આથી લોકોએ રીત સારવાર મળી રહી હોય તો આપણે તેની રોકવી જોઈએ નહીં. પણ મારા પિતાએ કહ્યું હવે આમ કામ ઘરના નહીં થાય. જે કોઈ સગા છે, કોઈ મહેમાનના બાળપણનું ઘરે આવે તો મને તેમની રોકીશ ને. ગામના લોકો પણ તમારી વૃદ્ધિઓને છે કે આ સારવાર મહિલાઓ માટે જ નથી. તમે મહિલાઓ માટે શા માટે શરૂ કરી છે ને આપણે માટે સમસ્યા બની જશે. અહીં લોકો પણ આવે છે. આવી વસ્તુઓ પર લોકો મારવા પર ઉતરી જશે. તેથી હું દાદાએ પણ તેના સમસ્યાને ઘણું બધા બંધ કરી દીધા. પણ જેમ જેમ હું મોટો થતી જઈ, તેને મને બધું જ કહ્યા કરતા કે આ કેવી રીતે થાય છે અને તે તરીકે શું, આવા દર્દીઓ શું ખાવું જોઈએ અને કેટલું પાણી પીવું જોઈએ. આ મારા દાદા મને બધું જ કહેતું હતું. મેડિકલ સ્ટુડન્ટમાં બનીને ડૉક્ટર બની મારા દાદાએ દુનિયામાં છોડી દીધી. પણ મેં મારી ડાયરીમાં એમને બધી વાત નોંધ કરી હતી ને પછી આ કામ માટે હું ત્યાં ખૂબ જ સારી જગ્યા બનાવીને મેં આ જગ્યા સાફ કરાવી અને ટાઇલ્સ લગાવીને એવી વ્યવસ્થા કરી, નાના રૂમો બનાવ્યા અને કામ વધુ સારી રીતે શરૂ કર્યું. હવે ગામ લોકો અને આસપાસ વિચારવાનું લોકો પણ અહીં આવવામાં લાગ્યા. 7 દિવસ માટે પોતાના જમા કરાવેલે છે અને અમે એ કામ માટે પૈસા લઈએ છીએ અને તેમને મદદ પણ કરીએ છીએ. જો કોઈ દર્દી આવે જેની પાસે પૈસા ન હોય તો અમે તેની પાસે પૈસા લેતા નથી. મને પણ આશ્ચર્ય થયું કે આમ કામ મોટી દવાઓ નથી થઈ શકતે તો આ રીતે થઈ જતું. લોકોને કહ્યું કે અમારી બધી સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે. મારા પરિવારમાં સભ્યોએ મને ઘણી મનાઈ કરી હતી અને કામ ન કરવાનું કહ્યું, કારણ કે મારા દાદાજી પરેશાન આગળવાથી હતી. જ્યારે મારા પરિવાર આ કામના કારણે મને મલિકત આપવાની ના પાડી દીધી. આ પણ મારા દાદા તેમની તમામ મિલકત મારા નામે કરી ગયા હતા. કદાચ તે જાણતા હતા હું કયા દિશામાં જોઈ મિલકત નામે દિશામાં જોઈ મને આ પૈસાથી આ નાનકડું કામ શરૂ કર્યું હતું કે આ રીતે લોકોના ફાયદા પણ થયા હતા. તેથી અમલ બંધ કરવા જોઈએ. કેટલાક લોકો તે ખરાબ માને છે અને તેની વિશે વાત પણ કરે છે, પરંતુ સમય એવો રહ્યો હતો કે ફાયદો પણ મને રોકી શકતો નથી અને કહી શકે છે તેનાથી, કારણ કે આથી બીજા સારવાર પણ ખતરનાક હોય છે, પણ એટલી ખતરનાક નથી કે આ સૌથી મોટી વાત છે કે જે વસ્તુ જોઈ મને ડર લાગતા હતા અને નવા 10-20 દિવસોમાં ખતરનાક નથી. સૌથી મોટી વાત છે કે
જે વસ્તુ જોઈને મને ડર લાગે છે. અનુ 9-10 દિવસમાં બીમાર રહી હતી. આજે મારા રોજગાર છે અને આજે હું ખુશ છું.